हाय फ्रेंड्स, हूँ छू भावेश ने आज આપણે બંધ ગળાનો બ્લાઉઝ છે માપનો તેના ઉપરથી આપણે બંધ ગળાનો બ્લાઉઝ કટિંગ કરતા શીખવાનું છે। એનો મૂળો કેટલો ઉતારાય ને આપણા પ્રિન્સેસ કટ છે। અહીં આગળ પ્રિન્સેસ કટ કેવી રીતે કટિંગ થાય એમાં પણ આગળ ઊંચું ગળું છે ને આપણે બાયમાં ખાડો ટેકરો કઈ રીતે કટિંગ થાય તે આજે સીવા ક્લાસમાં શીખીએ। भावेश लेडीज टेलर यूट्यूब पर तमे सर्च करशो सीवा क्लासनु गमे ते काम अपनी चेनल पर मळी जशे। ब्लाउज, ड्रेस, ठेला, ठेली, चणिया चोरी, मशीन, मेजर टेप जे पण शीखवो छे मळी जशे। अहीं आगळ आपणे बंद गळुं छे एनी उपरथी आपणे बंद गळानो मापनो ब्लाउज कटिंग करवानो छे। पहेलामां पहेલું આપણે અહીં આગળ કમર માપી લેવાની છે। આ ઉકસાઈ પટ્ટી જે આ પટ્ટી છે એ છોડી દેવાની ને ત્યાંથી આપણે 26.5 છે। 26.5નું અડધું કરીએ એટલે 13.5 થાય। 13.5નું અડધું કરીએ એટલે અહીં આગળ 6.5 ને દોરો થાય એટલે એક દોરો આપણે અહીં આગળ મૂકી દેવાનું છે, માર્કિંગ કરી દેવાનું અને 3.5 ઇંચ આપણે દબાણ લઈ લેવાનું। 1.5 ઇંચ આપણે દબાણનું ને ટક્સનું બેવું આવી ગયું। હવે આપણે અહીં આગળ લંબાઈ માપી લઈએ, કેટલી લંબાઈ લેવાની છે બ્લાઉઝની 13.5 છે એની મેં 1 ઇંચ ઉમેરી દેવાનું એટલે અહીં આગળ 14.5 થયું। આ રીતે તમારે लंबाई पर निकली गई। हवे आपणे शोल्डर ने अहींथी मापी लेवानो छे। आ रीते खेंचीने मापवानुं छे। शोल्डर 14.5 थाय छे। सेर खेंचवानुं एटले आपणे 14.5નું અડધું 7.25 थाय એટલે આપણે આગળ 7.25 મૂકી દઈએ। હવે ત્યાર પછી આપણે આગળ સીધું માર્કિંગ કરી દેવાનું છે ને નીચેની સાઈડ 1/2 ઇંચ ઉતારીને અહીં આગળ બીજું માર્કિંગ કરી દેવાનું છે અને ત્યાર પછી એનો મૂળો આપણે આગળ જે ઉપર 7.25 મૂકેલું એ 7.25 મૂકીને આગળ મૂળો આપણે 6 ઇંચનો લઈ લેવાનો છે। જે પ્રમાણે ચેસ્ટ હોય એ પ્રમાણે અહીં આપણે જે સિલાઈ મારેલી છે દબાણની ત્યાંથી આપણે આ પટ્ટી છોડીને માપી લેવાનું છે। 8.5 છે, અહીં આગળ 8.5 છે। એ રીતે તમારે જોઈ લેવાનું બે સાઈડ, કેમ કે અમુક ટાઈમે બે સાઈડ અલગ અલગ માપ હોય છે। અહીં આગળ એ પણ જો 8.25 છે, અહીં આગળ 8.25 મૂકી દઈએ। આ રીતે જે સાઈડ વધારે હોય એ માપ મૂકી દેવાનું। અહીં આગળ 1.5 ઇંચ આપણે અલગથી પછી એક્સ્ટ્રા દબાણમાં મૂકી દેવાનું છે। અહીં આગળ આપણે માર્કિંગ જોઈન્ટ કરી દઈએ। આ રીતે તમારે માર્કિંગ જોઈન્ટ કરી દેવાનું, નહીંથી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું। ઉપરથી તમારે 4-4.5 ઇંચનું માર્કિંગ કરીને ત્યાંથી આગળ રાઉન્ડ શેપ આપી દેવાનો। ત્યાં આગળ 1/2 ઇંચનું જેવું રાઉન્ડ શેપ આપી દેવાનું છે। હવે આપણે આગળ શોલ્ડર કેટલો છે એ માપી લેવાનું છે। 3.25 છે એટલે આગળ 3.25નું માર્કિંગ કરી દેવાનું। હવે જે બચ્યું એનું આપણે પછી ગળું કટિંગ કરી લેવાનું છે ને આગળ આપણે જે 1/2 ઇંચની નીચે લાઈન આપી હતી ત્યાં આગળ ક્રોસ કરી દેવાનું છે ને ત્યાર પછી આપણે ત્યાંથી આ રીતે કટિંગ કરી દેવાનું છે। એ ક્રોસમાં જ કટિંગ કરવાનું છે। આ રીતે ક્રોસ આપી દેવાનું ને અહીં આગળ જે આપણે ઊભું માર્કિંગ કરેલું એ કરી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ગુજરાતીમાં સીવા ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે। અહીં આગળ આપણે આ રીતે મૂળો રાઉન્ડ શેપમાં કમ્પ્લીટ કટિંગ કરી લેવાનું છે। આપણે કમ્પ્લીટ બેક સાઈડ કટિંગ થઈ ગઈ। હવે આપણે અહીં આગળ જે ગળું કટિંગ કરવાનું છે ત્યાં આગળ માર્કિંગ કરેલું એ ચેકો મારી દેવાનો છે એટલે આપણને કટિંગ કરવામાં ઇઝી પડે। એટલા માટે આપણે સામેની સાઈડે આગળ આ રીતે મૂકી દેવાનું છે અને આગળની જે અસ્તરની કિનારી આવે એને છોડીને જ મૂકવાનું છે। આ રીતે આગળ કિનારી થોડી છોડી દેવાની છે। હવે પ્રિન્સેસ કટ કરવા માટે પહેલું અહીં આગળ 1.5 ઇંચ ઉમેરવાનું છે, ઉપર 1/2 ઇંચ ઉમેરવાનું છે। જે પ્રમાણે બોડી હોય એ પ્રમાણે ઉમેરવાનું છે। વધારે બોડી હોય તો તમે 2 ઇંચ પણ મૂકી શકો છો। અહીંથી તમારે થોડી 3.25 ઇંચ જેટલી સીધી લાઈન લેવાની છે ને ત્યાંથી નીચે તમારે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે। ત્યાર પછી કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું છે મૂળાનો ભાગનું ને શોલ્ડરના ભાગે। અહીં ગળું જે કટિંગ કરવાનું છે ત્યાં પણ આપણે લાઈન કરી દેવાની ને આગળ આપણે કિનારી બહાર કાઢી હતી ત્યાં પણ માર્કિંગ કરી દેવાનું છે। આ રીતે આપણે કમ્પ્લીટ માપ થઈ ગયું। આગળ પહેલાં આગળના ભાગમાં 0.5 ઇંચનું ગારણ આપી દેવાનું છે। કેટલું 0.5 ઇંચ રાખવાનું।
અડધાથી પોણા ઇંચનું આ રીતે ગારણ આપી દેવાનું. ત્યાર પછી આપણે આગળ આગલું ગળું માપી જોઈએ, કેટલાનું ગળું આલેલું છે. શોલ્ડરથી માપી લેવાનું છે. આગળ 6નું ગળું છે એટલે આપણે 6 મૂકી દઈએ. અને ઉપર જે ગળું હોય એના માપે 3.5 ઇંચનું મૂકીને આ રીતે ડ્રોઈંગ મેચ કરી લેવાનું છે. ત્યાર પછી ત્યાંથી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું એટલે આપણા આગળનું ગળું રેડી થઈ ગયું. આપણે અહીં આગળ જે ટક્સનું માપ છે અહીંથી જે પ્રિન્સેસનું એ પણ માપી લઈએ. આ રીતે અહીં આઈ પટ્ટીથી માપી લેવાનું છે. 3.5 ઇંચ છે એટલે આગળ અડધો ઇંચ ઉમેરીને 4 ઇંચનું કરી દેવાનું. અહીં આગળ બી 4 ઇંચનું, કેમ કે પ્રિન્સેસ કટ છે એટલા માટે. અને શોલ્ડરથી 10.5 મૂકી દેવાનું છે. અહીં આગળ જે 1.5 ઇંચ ઉમેરેલું એ આગળ મૂકી દેવાનું. 2 ઇંચ કેટલું રાખવાનું? 2 ઇંચ. અને ત્યાં આગળ 1.5 ઇંચ અહીંથી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું. એટલે આ તમારે પ્રિન્સેસ કટ એકદમ રેડી થઈ ગયો. એકદમ ઇઝી છે. આમાં કંઈ પણ મેં જે રીતે તમને બતાવ્યું એ રીતે તમારે માર્કિંગ કરીને કટિંગ કરવાનું છે. આ રીતે ડ્રોઈંગ દોરીને પછી આપણે કટિંગ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્ર કરતાં સગા સંબંધીને શેર કરી દેજો, તેમને પણ આ રીતનું સીવણ ક્લાસનું કામ શીખવા મળે. એટલા માટે જે પણ કામ શીખવું હોય મને કોમેન્ટમાં જણાવજો. મારી જોડે વિડીયો અવેલેબલ હશે તો તેની લિંક તમને મોકલી આપીશ. આપણે આગળ ગળું કટિંગ કરી દીધું. હવે આપણે આગળની જે કિનારી હતી એ પણ આપણે કટિંગ કરી લેવાની છે. આ રીતે તમારે આગળનો ઉક્સવાળો બ્લાઉઝ હોય તો તમારે આ રીતે કટિંગ કરવાનું છે. અને બેક સાઈડનું તમારે બ્લાઉઝ ઉક્સવાળો હોય એનું પણ આપણી ચેનલ ઉપર ઓલરેડી વિડીયો અવેલેબલ છે, તે પણ તમને મળી જશે. કોમેન્ટમાં જણાવજો, તેની લિંક તમને મોકલી આપીશ. હવે આપણા વચ્ચેનું પ્રિન્સેસ કટ કાપી નાખ્યું. ત્યાર પછી આપણે જે 2 ઇંચનું આ ગારણ આપેલું એ પણ કટિંગ કરી લેવાનું છે. એટલે તમારા કમ્પ્લીટ પ્રિન્સેસ કટ થઈ ગયું. આપણે 10.5નું જે મારેલું એને આગળ આપણે ચેકો મારી દેવાનો. સીવતી ગળે આપણે મેળવતા ફાવે એટલા માટે. આ રીતે તમારે પ્રિન્સેસ કટ અહીં આગળ એકદમ પરફેક્ટ રીતે કટિંગ થઈને તૈયાર થઈ ગઈ. અહીં આગળ તમારે કટોરી કમ્પ્લીટ ઉપસી જશે અને કમ્પ્લીટ પ્રિન્સેસ કટ આ રીતે જ કટિંગ થાય. આપણે આ 2 ઇંચનું જે ગારણ હતું એ નાખી દેવાનું છે, કશા કામમાં નથી આવવાનું. હવે આપણે અહીં આગળ બાય કટિંગ કરીએ. અહીં આગળ આ રીતે ડબલ કરી દેવાનું છે. અહીં આગળ આ રીતે ગોઠવી દેવાનું અને ઉપર હાથ ફેરવી દેવાનું એટલે કમ્પ્લીટ એનું ક્રીસ પડી જાય. અહીં આગળ નીચે માર્કિંગ કરી દેવાનું છે. આ રીતે તમારે પહેલાં કાપડ કમ્પ્લીટ ગોઠવવાનું, પછી જ આપણે માર્કિંગ કરીએ. આ રીતે 2 માર્કિંગ કરી દેવાનું છે. એક 1.5 ઇંચનું આ રીતે ડબલ માર્કિંગ કરી દેવાનું એટલે નીચે વારવા માટે. અહીં આગળ આપણે બાય માપી લઈએ કેટલી બાય છે. આપણે શોલ્ડરથી જે સાંધો છે ત્યાંથી માપવાનું છે. અહીં આગળ એને આ રીતે માપી લઈએ. અહીં આગળ 10.5ની બાય છે. કેટલી? 11 છે. અહીં આગળ 1.5 ઇંચ ઉમેરી દેવાનું. નીચે 1.5 ઇંચ પટ્ટી વારવા માટે છે એટલા માટે. અહીં 3નો મૂળો ગાળવાનો છે. અહીંથી સીધું ડ્રોઈંગ કરી દેવાનું. હવે આપણે બાય ઊંધી કરી દઈએ. એનું આ જે સિલાઈ મારેલી છે તે સુધી આપણે માપી જોવાનું છે. બાય 5ની છે એટલે અહીં આગળ આપણે 5 ઇંચે મૂકી દેવાનું. 1.5 ઇંચ આપણે એક્સ્ટ્રા દબાણ લઈ લેવાનું છે. અને ત્યાર પછી આપણે અહીં આગળ મૂળો માપી લેવાનો છે. જે તૈયાર બ્લાઉઝ છે એનો જ અહીં આગળ 3 ઇંચ જેટલું છોડીને માપવાનું છે. આ જે આપણે 3 ઇંચનો મૂળો મૂક્યો છે એ રીતે અહીં આગળ 3 ઇંચ માપી લેવાનું. અને અહીંથી આપણે જ્યાં સિલાઈ મારેલી છે ત્યાં સુધી જોઈ લેવાનું. ત્યાં 6.25 છે. 6.25 માર્કિંગ કરીને 1.5 ઇંચ આપણે દબાણ લઈ લેવાનું. ત્યાંથી આપણે માર્કિંગ ઉતારી દેવાનું છે. અહીં સીધું 1.5 ઇંચ રાખીને સીધું રાખવાનું અને ત્યાર પછી ઉપર રાઉન્ડ શેપ આપી દેવાનું છે. આ રીતે તમારે રાઉન્ડ શેપની મેં ઉપર જોઈન્ટ કરી દેવાનું છે. તમને સ્લીવ કટિંગ કરતાં ના આવડતી હોય તો એનો ફરમો તૈયાર મળે છે, તો તમે જ્યાંથી મટીરિયલ લેતા હોય ત્યાં આગળ સ્લીવનો ફરમો પણ મળતો હોય છે. એટલે તમે એનાથી એકદમ ઇઝી રીતે
કટિંગ કરી શકો છો. અને પરફેક્ટ કટિંગ કરતાં શીખવું હોય તો આપણે એનો પણ અલગથી વિડીયો બનાવેલો છે, તો આપણી ચેનલ પર મળી જશે. નીચે 1/2 ઇંચ વારવા માટે ટક્સ મારી દીધો અને વચ્ચે સેન્ટરમાં ટક્સ મારી દીધો. અહીંથી હવે 0.5 ઇંચનું ગારણ આલી દેવાનું છે. જે રીતે પેલા આગળના ભાગમાં આપ્યું હતું એ રીતે અહીં આગળ 0.5 ઇંચનું ગારણ આલી દેવાનું, અડધો કાં તો 0.5 ઇંચ. આ રીતે તમારે ખાડાવાળો ભાગ કટિંગ થઈ જશે. ટેકરાવાળો ભાગ ઓલરેડી આપણે પાછળ છે જ અહીં આગળ સેન્ટરનો ચેકો મારી દેવાનો એ શોલ્ડર ઉપર આપણે મેળવવા માટે. આ રીતે આપણે પરફેક્ટ બ્લાઉઝ કટિંગ થઈને તૈયાર થઈ ગયો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો. હવે આપણે ગળું કેટલું કટિંગ કરવાનું છે એ પણ જોઈ લઈએ. અહીં આગળ આપણે બેક સાઈડમાં જે ગળું છે એ આપણે અહીં આગળ માપી લેવાનું છે. 3 ઇંચનું ગળું છે એટલે આપણે અહીં આગળ 3 ઇંચ મૂકી દેવાનું છે. ને અહીંથી ઉપર જે શોલ્ડર છે એ પ્રમાણે અહીં આગળ 3.5નો મૂકી દેવાનો. અને ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપીને અહીં આગળ આપણે કટિંગ કરી દેવાનું છે. આ આપણે બેક સાઈડનું ગળું પણ કમ્પ્લીટ કટિંગ થઈ ગયું. આ રીતે આપણે બ્લાઉઝ કટિંગ થઈને તૈયાર થઈ ગયો. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.